ડિગ્રી પ્રાપ્ત નથી થઈ, હજુ અંદરની ડિગ્રી પ્રાપ્ત નથી થઈ. ખરી વાત. આ ડિગ્રી નો ગુજરાતી શું થાય? ઉપાધિ. ઉપાધિ હે ઉપાધિ વળી એને હજુ નક્કી નથી થયું. પારસી તમારી મને છોકરો હતો પારસી, હવે તું હવે શાદી કરી નાખ કે દાદાજી શાદી તો કરવી જ નથી કે શાદી ફરજિયાત કરવી પડે. આપડી ઈચ્છા ના હોય તો ઈચ્છા હોય તો કરવી પડે, ઈચ્છા ના હોય તો કરવી પડે. એમનામાં ઇન્ડિયન શાદી. આજે સત્સંગ કરીએ ત્યારે એમ લાગે કે સત્સંગ કરીએ ત્યારે એવું લાગે છે કેવું આ જગત પઝલ છે. હા, the world is the puzzle itself. Itself puzzle થઈ ગયું. God has not puzzled this. Itself puzzle થઈ ગયું. પઝલ માંથી રસ્તો શોધવો પડે ને, માર્ગ શોધવો પડે ને, પઝલ માંથી રસ્તો શોધવો પડે ને. હા, એ તો એ પઝલ કહેનારા હોય ને, જગતના લોકો પઝલ કહેતા નથી જગતને. એટલે એમ જ કહે છે ભગવાને બનાવી છે. એ વાત લૌકિક દ્રષ્ટિથી બરોબર છે, બાકી વાસ્તવિકમાં ખોટી છે. તો આપણે વાસ્તવિક જાણવું જોઈએ લૌકિક. વાસ્તવિકમાં ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે આ વાસ્તવિકતામાં. ત્યારે આપણને સાચા સુખ તરફ દ્રષ્ટિ જાય. આ પોલમ પોલ લૌકિક વાતો માની અને દિવસ કાઢીએ એમાં દિવસ વરે હું જીતેન્દ્ર છું એટલે જ ભૂલ છે કે બીજી કોઈ ભૂલ થાય છે? હજી અલગ પણ આવી નથી એટલે ખ્યાલ નથી આવતો. હજી અલગ પણ આવ્યું નથી એટલે ખ્યાલ નથી આવતો. પછી સમજાશે. પણ આનો ભાઈ થવું, આનો મામો થવું, આનો કાકો થવું, એવું થવું ખરા બધા? એવો લફરો ખરા? લફરો એના માટે વાપરવું એટલે પોતાને બહુ આનંદ થાય. આપણે કોણ છે આ બધાનું અજ્ઞાન છે ને તેને દીધા દુઃખ છે. દુઃખ આવે નહીં સંસારમાં. અજ્ઞાન થી રાગદ્વેષ થયા કરે. થાકીને આવેલો હોય અને બાવળીએ રહેશે બેહવાનું થાય એને રાગ ઉત્પન્ન થાય ના અહીં સારું છે. પછી બિચારે થશે ઘેરથી આવ્યો હોય કઈ કઈ બેસ તારે દ્વેષ થાય. રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ કર્યા જ કરે છે. અને લાગણીઓ તો બાય પ્રોડક્ટ છે. શું છે? બાય પ્રોડક્ટ છે. જેટલી લાગણીઓ ઉત્પન્ન થાય છે ને એ બધી કમ્પ્લેટ જડ છે. જડ એમાં ચેતનતા ચેતન ભાવ જ નથી. ખાલી ઇમોશનલ છે. તો ઇમોશનલ થઈ જાય છે. થઈ જાય હે થઈ જાય છે. આ ગાડી ઇમોશનલ થાય શું થાય? ટ્રેન સ્પીડથી દોડે. સંસારમાં રહે છતાં અસરોથી મુક્ત રહે. તો એને કોઈ ગાળ મળી જાય તમને કોઈ ગાળ મળી જાય, તમને એ ગાળ છે કલાકો ને કલાકો સુધી અસર કર્યા કરે. એને ગાળ અસર ના કરે. એટલે મારે એના જેવું થવું છે. મારે એના જેવા થવું છે. એને વારો તો આવે જ ને. એનો વારો તો આવે જ ને. એનો વારો તો આવે જ ને. બચી ના જાય લોકો એની ચેતાઈ કરેલ ના હોય. એ તો શી ખબર પડે? એ તો શી ખબર પડે? પૂછ્યું ને બોસ ને? વાઘ ને પૂછાય નહીં. વાઘ ને પૂછાય નહીં. પિક્ચર શું કરે એમ આપણે ભગવાન તૈયારી કરવી પડે. કેમ આપણી ગવર્મેન્ટ ડેમોક્રેટિક છે ને બધી વાતચીત કરવાનું શું છે? ડેમોક્રેટિક નથી. રૂમની અંદર ના આવે ને ડેમોક્રેટિક. રૂમની અંદર સાહેબ ની રૂમમાં ડેમોક્રેટિક ના આવે. રૂમની અંદર ડેમોક્રેટિક ના આવે ને. એમ કઈ સર્વોપરી હોય તો તારે મરવાનું તો ખરું જ ને. બસ જણાય ખરા કે અમુક દિવસે મરી જઈશ એવું જાણે ને. કોઈક જાણે કોઈક ન પણ જાણે. એનું ઠેકાણું જ નથી. તે પગાર નો લાયો હોય કાજુ કપાઈ જાય તો કઈ શાંતિ વધે? શું થાય? કપાઈ જાય શું થાય? દુઃખ થાય. કેમ કપાય એના વિચારો થાય. પછી દુઃખ થાય એટલે પાછા આવતા છે. અડધી રકમ રિફંડ થતું છે ને. દુઃખ થાય એટલે રિફંડ થાય ને અડધું નું. એવું કઈ થાય ને. શું કહે છે? એવું કઈ નહીં. તો પછી આખો 800 રૂપિયા પગાર ગયો ને પાછું ઉપર દુઃખ 2 ખોટ કહેવાની. બે સારું નહીં ચાલે.
કંઈક જાણીને એની પદ્ધતિ બનાવી છે. આ જ્યાં સુધી હોય ત્યાં સુધી પ્રશ્નો રહેવાના જ ને. એ તો રહે ને. એ તો રહે ને. સારું તો આવે ને આવે ને પણ જો પ્રશ્નો પતી જાય એવું તો બને નહીં ને. અત્યાર સુધી વાત નક્કી ને એ આ ખેતરમાં છે એ વાત નક્કી ને. હે પ્રશ્ન ઉપરથી તો ખબર પડે ને કે આ કયા ખેતરનો માલ છે. આ ક્ષેત્રમાં ક્યાં કઈ ડિગ્રી છે સમજાય તો આવવાનું જરૂર નથી. પણ પ્રશ્નો રહેવાના છે. આ અક્રમ વિજ્ઞાન છે ને કેવી રહેવાનું એટલે એ વિચાર કરવા જેવું નહીં ચીજ બધું અધૂરું રહેશે. એ કરતા ચાલે આપણે 5 આજ્ઞાના આરાધન માં આવ્યા છે એને કશું પૂછવાનું હતું. 5 આજ્ઞાની આરાધન માં આવ્યા છે તેને કશું એકાત્મ વૃત્તિ થઈ શકે એમ નથી આ કર્મ માટે તો અક્રમ વિજ્ઞાન ફૂલ હતા બધા તે વખતે. મહાવીરજી પાસે મહાવીર હતા તે બધા ગુલાબ હતા. એ લોકોને મહાવીરે જે રીતે પીરસેલું ને જે કઈ જ્ઞાન થયું હશે એની આપણે ના થતી. તાજા બગીચા થયા એટલે પછી એને પેલી રીત કઈથી લાગે પેલી રીત લાગે લાગે નહીં. પેલા ગુલાબ નો ખેતર હવે દાદા બોલ્યા પછી મહાવીર અંબાર કરી તો અર્થે શું? ખેતર ગુલાબ હા દાતા તો રહ્યું નહીં તો બગીચા બગીચા એક ગુલાબ મોગરો ચમેલી આ બધાની એક જ લાઈન ની દવા આલે તો શું થાય? એક લાઈન દવા પછી શું થાય કહો? તારે જે એક લાઈન ની દવા મળતી હોય દાદા તારે વૈદ કેવો હોય મિકેનિકલ ને તો પછી એ આપણને કઈથી પહોંચાડે? ઝઘડા છે ને બધા પણ એવો વૈદ કઈ પહોંચાડે? જગ્યાએ તઈ ફેરવ્યા કરે ગૂંચમાં હા ડબલ ગૂંચો પાડે અને ક્લેશ ને કંકાસ નું વાતાવરણ રહે. એટલે બધી જાતના ફૂલ છે તો એ ક્લેશ. એટલા માટે મેં પ્રશ્ન કર્યો કે પહેલા આપણે પ્રશ્નો હતા આપણને પ્રશ્નો હતા તેના જવાબની શોધખોળ હતી. હવે આ અક્રમ જ્ઞાન પછી પ્રશ્ન ના જ્ઞાતા દસતા રહ્યા એટલે પ્રશ્ન એની મેરે વિસર્જન જ થઈ રહ્યા છે. એને કઈ બાળવાના કે કોઈ બીજો બાળી આપે એવું કઈ શક્ય નથી. એ તો બળી રહ્યા જ છે. પણ એ પ્રશ્નોને બાળવાની અપેક્ષા એમાંથી થોડું જાળવી રાખવું થોડું કાઢી નાખવું આ બધી અપેક્ષા એનું સાતત્ય રહે છે. પછી વિજ્ઞાન કઈ કામ કરે પછી વિજ્ઞાન કામ કરે તે કેવું એ ભાગ મજબૂત થઈ જાય. વિજ્ઞાન કામ કરે જ જવાનું કરે જવાનું. તમે કહ્યું કે આ મકાન પડી રહ્યું તો પછી ટેકા મૂકવાની શી જરૂર? મૂકવાની શી જરૂર છે? ટેકા મૂકે એટલે જૂનોનું સાતત્ય રહે. કહેવાનો મુદ્દો એમ છે જે પડી રહ્યું છે સ્વાભાવિક રીતે જેને કોઈ પાડ્યું નથી તેને પાછા જો ટેકા મૂક એવું નહીં. ટેકા તો એને હાલ પૂરતું ભય ટાળવા માટેનું સાધન. તાત્કાલિક ભય ટાળવાનું. બાકી એની પર પછી ઢહેડો કરવા જઈએ તો બધું ખોટું છે. આપડા લોકો પછી ઢહેડો કર્યા કરે એ બધું ખોટું બધું. એટલે પડવા મળ્યું એ પડ્યા જ કરશે. નવું બાંધેલું મકાન હોય પડે છે ઉભું થાય છે જે પડે છે તે ઉભું થાય છે ઉભું થાય છે તે પડે છે એ બધું જોયા કરવાનું ને. નવું થાય ઉડતું. હા એક માણસ મને કહે છે દાદા જોડો ખોઈ ગયો કે છે સત્સંગમાં. તમે કોઈ નવો આવશે સોરો મારો જૂનો કે જૂનો ઓછો આવવાનો હા જૂનો પણ ધીરજ પકડીને સોરામાં એમને નવો લાવીએ વારો કે આપડે એમને લાવે ગમે એટલા રૂપિયા હોય તો ના લાવે. મારે જે બરે છે જોયા કરો એટલે લોભની વૃત્તિ પદવેશ કોણ આ પૈસાનો લોભ છૂટ્યો ને અહીં વર્ગ્યો. હે પેલા ધનિક વર્ગને પૈસાની લોભની ગાંઠ અને આ બૌદ્ધિક પરિગ્રહની ગાંઠ. કોઈ કામ ખૂબ પ્રયત્નો કરીએ છીએ છતાંય બનતું નથી અને બનાવવાનો આગ્રહ છૂટતો નથી. કોઈ કામ આપણાથી ના થતું હોય તો એને વારંવાર કરવાના આગ્રહપૂર્વકના પ્રયત્નો થાય છે અને આગ્રહપૂર્વકના પ્રયત્નો થવાથી શરીર પર અસર થાય છે. તો શું કરવું? પ્રયત્નો છોડી દેવા કે પ્રયત્નો બીજી રીતે કરવા? એવું છે ને પ્રયત્ન એ છોડ્યા છૂટતા નથી. જો છૂટે તો બહુ સારું. સારી વાત. છૂટતા નથી બધું છૂટતા નથી. અને છૂટતા હોય તેને આપણે કઈ ઉભા કરવા તો થાય નહીં. તમને પ્રયત્ન કરવાનો કે ને તો તમે કરો નહીં. તમારે છોડી ના દેવા પડે. એમને છોડી દે તે વળે નહીં. સમજે ભાઈ ને? એટલે આમાં સહજ મુકે ગાડું ચાલે. સહેજા સહેજ શું થાય છે તમે અત્યારે જે પદ્ધત મળી છે એ પદ્ધતિ પર એ કરો તો કામ લાગે આવે. નહીં તો આટલી આખી રાત વારી કરો ને એટલું વળે. જેટલું ઉકેલવા જાય એટલું ગુચાય. ઉકેલવા જાય એટલું ગુચાય. ગુચું છે ચોખ્ખો દોરો તે ગુચવી જાય છે. છતાંય દાદા એમ કે હું ઉકેલી નાખું હું ઉકેલી નાખીશ એ ભાવના એ વધારે ગુચાય છે પણ દેખાતું નથી. આપશે બધું જવા દેવા જેવું છે. નરસિંહ મહેતા કશો ધંધો રોજગાર હતો તોય કરતો હતો.
કે ધાર્યો તે ધોખો ધરે, જે જે ધારણા ધારી ત્યાં ઊંધી પડી ગયા. શું થયું? નરસિંહ મહેતાને કશો ધંધો નતો તો ધારણા ઊંધી પડતી હતી. અને આપણું જ્ઞાન છે વ્યવસ્થિત જોડે. વ્યવસ્થિત કેટલું સરસ કામ લાગે, 5 વાક્ય કેટલા કામ લાગે એવા બધા વાક્યો આજ્ઞામાં લાવવા છે. હે? આ 5 વાક્યો છે આપણા, તે આજ્ઞામાં રહેવું છે એવો જે ભાવ કરે અને એ આજ્ઞાને બરોબર સમજી લે તો એ 2માં પહેલા ફળ કોનું વહેલું મળે? આજ્ઞા સમજી લે તેના દેવથી કોઈ સમજ્યા પછી પડે એટલે મેં હજે પડાય. સમજ્યા વગરની આજ્ઞા પડવા જાય બધી વાર ના આવે. તો મહાત્મા કઈ ને કઈ કરશે મારે પાછળ પડ્યા છે ને અને હરેક ક્રિયા કર્યા કરે. સવારમાં ઉઠો છો, દાંત કરો છો, ચા પાણી નથી કરતા? હે? કરવી પડે છે ને? ના એમ થાય છે લગ્નની ક્રિયાઓ કર્યા કરો છો, બીજું કર્યા કરો, પણ તે થાય છે ને. અને પેલું આપડે આમ કરો તેમ કરો બધું થાય છે પછી શું કરો? પેલા લોકો એવું કે છે તમે બેહી રહો છો એમ કે આપડે એ જ મેડનેસ છે ને. બેહરી કહેનારા છે ને એ મેડનેસ છે. બધી બેહી રહેતા હોય તો પછી સવાર મોઢા જ કોણ બેહી રહેતા હોય થોડી પડે નહીં એવું કે બેહી રહ્યો છો બીજાને શું કે ઘણી વાર સત્સંગ રાખો આખો દાડો. એવું કે પછી એવું કે ના કે આ જગતમાં દાદા સલાહ લેવા જો ગયા ને, આ જગતમાં જો સલાહ લેવા ગયા તો રડતા ને રડવા લાગશે. સલાહ તો લેવા જવાય, રડતા ને રડવા લાગશે નહીં. હસતા ને હસવા લાગશે. એનાથી કે આગળ નહીં સલાહ લેવા જવાય જ નહીં. હાલવાય નહીં ને લેવાય. સલાહ લેવા જવાય નહીં. કોર્ટની બાબત ઝઘડો હોય તો વકીલની સલાહ લેવા જવાય. બાકી આમાં સલાહ લેવા પોતાની જાત ઉપર ભરોસો હોવો જોઈએ. કેવું? જાત ઉપરની શ્રદ્ધા ડગે નહીં એવી કેવી તમારે સૂઝ જ તમારે દર્શન કરે. સૂઝ જ મુખ્ય વસ્તુ. આપણા વિજ્ઞાન પ્રમાણે સૂઝ, દર્શન, વર્તન, ચારિત્ર બધું એક છે. અને લાવવું પડતું નથી, આવી જાય છે. આવી જાય કુદરતનો ન્યાય ખરો કે નહીં? કોર્ટનો ન્યાય કુદરતનો ન્યાય ખરો કે નહીં? એ બધું કુદરત જ છે. કુદરત જ છે પણ કોર્ટમાં આપણને એમ લાગે એમ કે આ જજે અવરું કર્યું એમ કુદરતમાં લાગે ને. આ બુદ્ધિનો લડત છે. કુદરત ન્યાયમાં આગળ ગાડી ચાલતી નથી, પેલામાં આગળ ચાલે. હું હાર્યો, પેલો કે હું જીત્યો, પેલા હરાયો, ગાડી ચાલે ગાડી ચાલે. એની મુદત બધું મુદત વાળું છે. કેવું છે? જેનો સંયોગ થયો વિયોગ થયા વગર રહેવાનું નથી. કારણ કે સંયોગ જ વિયોગી સ્વભાવનો છે. કેવું છે? કશું કરવા પણ રહેતું એનો સ્વભાવ જ વિયોગી છે. આ રેકર્ડ ગાવા મળે પછી અટકી ઉભી રહે ને તો આપણા લોકો સંયોગ ને માન આપે છે. મનને ગમ્યું ફુલાર કરાવે, ના ગમ્યું તો પછી કંટાળો કર્યા કરે. સંયોગ ને લેવા દેવા આપણે શું? આપણે એને ગમે કે ના ગમે આપણે શું લેવા? સંયોગ એટલે ભેગું થાય એનું નામ સંયોગ કહેવાય. ભેગો થયો એ છૂટો પડવાનો છે દાદા. હે? ભેગો થયો એ પાછો છૂટો પડી જ જવાનો. એની મહેનત પડી જવાનું છે. શા સારું તમે કંટાળો છો? ગમતા નથી એટલે. હે? ગમતા ના હોય એટલે ના. આ લોકોને જોઈને કંટાળે. એ એમ માને છે કે કાયમ રહેશે. લોકોને જોઈને લોકને જોવા જેવું નથી. આપડે આ સંયોગ થયો સંયોગ વિયોગ થયા વગર રહેવા જ નથી. હવે શું કરે ગાળો પાડીએ અને વકીલ પાસે નોટિસ અપાઈએ. એનો સ્વભાવ જ વિયોજી કે પછી નોટિસ અપાવવાની જરૂર છે. એનો સ્વભાવ જ વિયોગી છે. તમારે ઘરમાં કોઈ આવી પડ્યું એટલે ઘણો કંટાળો આવે પણ એ ઉઠે નહીં 4 કલાક જો તો તમારે આમ માની લેવાનું નહીં કે અરે કાઢું પેલો કાઢો. એનો વિયોગી સ્વભાવ છે. આપણે ઉઠીને ચાલતો નથી. આપણે તમે જે કહો કે બેસ નહીં બે કરો સ્વભાવ જ વિયોગી છે. અને આપડા લોકો કહે છે મારા સંજોગ આપડે હારા નથી કે સંજોગ ને માને છે ને લોકો આપડા નથી માને. એવું કે છે દાદા કે મારા સંજોગ સારા નથી. હે? એવું કે છે કે મારા સંજોગ સારા સંજોગ સારા. એ મારું ને સંજોગ એક કે જુદા? હે? એ બોલનારા મારા ને સંજોગ એક કે જુદા?
શું જુદું? લોકો એમ કહે છે કે મારા સંજોગ સારા નથી, હમ. તો એમાં સંયોગ અને મારું એ બેના સંબંધ શું? પછી માની બેઠો છે એટલું જ છે. મારી બેઠું જ એટલું જ છે ને, બાકી એ સંજોગ જ છે. સંજોગ જ છે બધા. બરોબર. શું? એટલે પછી તો પેલું જ રહ્યું, શુદ્ધાત્મા અને સંયોગ બે જ રહ્યું. બસ હા, શુદ્ધાત્માના બધા સંજોગો જ છે. તેથી મહાવીર પછી આવું ભૂપેન્દ્ર ચુકી મેં વચ્ચે આવી ગયું. મહાવીર પછી એક જ શબ્દ બોલ્યા, એગો મેં સાસુ અપ્પા. હા. ગુજરાતીમાં બોલા. જ્ઞાન દર્શન સંજુઓ, જ્ઞાન દર્શન સંજુઓ, એસા મેં બાહિરા ભાવા, બાહિરા ભાવા સર્વે સંજોગ લખણા. તો જે બાહિર ભાવ મેં કરેલા તે સંજોગ લક્ષણ રૂપે આયા છે, ભેગા થયા છે. તો સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા તમા સંજોગ સંબંધમ સર્વમ વસ્તુ. સંજોગ મારા હોય તો અને જ્ઞાતા દ્રષ્ટા ગાયક શું કહ્યું ઓછાઈ દીધા છે. સ્વાભાવિક ભાવથી નથી ઉત્પન્ન થયા, બાહિરા ભાવથી ઉત્પન્ન થયા. કેવું છે? સંજોગો આળો મળ્યો, સસરો એ બહિર્ભાવ જે થયા તે ભાવક થયો તારે ભાવ થયા. બહિર્ભાવ જે થયો સ્વભાવમાંથી જે બહિર્ભાવ થયો તે બહિર્ભાવ હું છું એવું માન્યું તારે ભાવ થયા ને. હા, તેથી જ બહિર્ભાવ હું છું તેથી માનીને જ કરી. ભાવ થયા. પણ તમે તો કહો છો કે એ બહિર્ભાવ હું આનો હોય એવું કહે એટલે બહિર્ભાવ બંધ બંધ થઈ થઈ ગયા. ગયા. હા. એને દાદા તમે બ્લન્ડર કહો છો ને, બ્લન્ડર કાઢી નાખ્યું. હા, તમે એને એવું કહો છો ને કે આ બ્લન્ડર કાઢી નાખ્યું આ બ્લન્ડર કાઢી નાખ્યું. મોટા બ્લન્ડર જ એ હતું. અને આ મિસ્ટેક જઈ રહી છે. મિસ્ટેક તો બધું કાઢશે બધા. હા, જઈ રહી છે. બ્લન્ડર અમે કાઢી આવીએ.